નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે જે લાસ્ટમાં આર્ટિકલ એ એન અને ધ વિશે વાતચીત કરતા હતા એની અંદર લાસ્ટ ટોપિકની અંદર આપણે જે આર્ટિકલ છે એમના અંદર ત્રણ પ્રકાર છે, આર્ટિકલ એ એન અને ધ. તો છેલ્લા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે આર્ટિકલ એ એન, જેને આર્ટિકલ એ એન છે ને કઈ કેટેગરીમાં લીધા હતા? ઇનડેફિનેટ આર્ટિકલ. આજે આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે અભ્યાસ કરવાનો છે. ફરી વખત થોડુંક રિવિઝન લઈ લઈએ, કારણ કે રિવિઝનથી છે, પ્રેક્ટિસથી છે, આપણે ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો આર્ટિકલ છે એમના અંદર ત્રણ પ્રકારના આર્ટિકલ છે, એ એન અને ધ. એમના બે પ્રકારે આર્ટિકલને છે બે પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે. ધેર આર ટુ સબ ટાઈપ ઓફ આર્ટિકલ. એમની અંદર ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. જે ઇનડેફિનેટ આર્ટિકલ એ એન છે એ જોયા હતા. હવે પછીનો જે આપણે આર્ટિકલ જોશું એ ડેફિનેટ આર્ટિકલ જોશું, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલની અંદર આપણે જે આર્ટિકલ એ એનનો સમાવેશ થાય છે એમનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતના થાય છે. તો કે ઇનડેફિનેટ આર્ટિકલ છે એ અને એન એ હંમેશા એક વચન નાઉનની આગળ લખવામાં આવે છે, પણ શરત કન્ડિશન એ છે કે નાઉન કેવું હોવું જોઈએ? એક વચન હોવું જોઈએ. ચાલો એના પછી હવે આપણે આ જે આર્ટિકલ જે ધ છે એને કયો આપણે આર્ટિકલ કીધો તો? ડેફિનેટ આર્ટિકલ. કયો છે? ધ. ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલની અંદર વાત કરી હતી, આજે આપણે નિશ્ચિત આર્ટિકલની વાત કરી છે. નિશ્ચિત આર્ટિકલ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષીનો ચોક્કસ નિર્દેશ કરતું હોય, ચોક્કસ વ્યક્તિની માહિતી આપતું હોય, ચોક્કસ વસ્તુની માહિતી આપતું હોય, તો એવા જે આર્ટિકલ છે એને ડેફિનેટ આર્ટિકલની અંદર એટલે કે નિશ્ચિત આર્ટિકલની અંદર લેવામાં આવે છે. અને નિશ્ચિત આર્ટિકલ કયો છે? ધ છે. ધ આર્ટિકલની અંદર આપણે બે વિડીયોઝની અંદર ડિવાઈડ કર્યા છે, જેથી કરીને આપણે યોગ્ય રીતે સમજૂતી મેળવી શકીએ. ધ આર્ટિકલના ઘણા બધા નિયમો છે, વન બાય વન જોતા જઈએ અને એના વિશે અભ્યાસ કરતા જઈએ. ચાલો, તો સૌપ્રથમ ડેફિનેટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં કરી શકાય? આર્ટિકલ ધ છે એ પણ બિફોર નાઉન એટલે કે નાઉનની પહેલા જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આના માટે કોઈ એવો ખાસ નિયમ નથી કે એક વચનની જ આગળ લાગે. એક વચન અને બહુવચન બંનેની આગળ તમે લગાડી શકો છો. ચાલો, તો એના પછી જવા સૌપ્રથમ પહેલો નિયમ છે નદીઓ, પર્વતો, જે સાગરો છે, ખંડોના નામ છે, જે ખાડીઓના નામ, ખીણોના નામ છે, જહાજોના નામ છે, વગેરેની આગળ તમે આર્ટિકલ ધ લગાડી શકો છો. એટલે કે ખાસ વસ્તુની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે, તો એ સમય દરમિયાન ધ ગંગા, ધ નાઇલ એ રિવરનું નામ છે, નદીનું નામ છે, એટલા માટે ધ નાઇલ. ધ આજી, આપણે જે આજી નદી છે એટલા માટે ધ આજી કીધું. શું કામ? નદીનું નામ છે. એટલે બીજું છે ધ યમુના, ધ ગંગા, ધ ગોદાવરી. આ બધી જે કંઈ પણ પવિત્ર નદીઓ છે એમની આગળ આપણે ધ લગાડી શકીએ. એના પછી ધ પેસિફિક, ધ એટલાન્ટિક ઓશન, આ બધા મહાસાગરોના નામ છે. એના પછી ધ બે ઓફ બંગાળ, ધ બે ઓફ કચ્છ, એટલે કે આ ખાડીઓના નામ છે. એવી રીતના ધ હિમાલયસ એ આપણે પર્વતનું નામ છે. ધ ઓસ્ટ્રેલિયા, ધ યુરોપ એ ખંડોના નામ છે. ધ ટાઇટેનિક, આપણે મૂવી પણ તમે જોયેલું છે ટાઇટેનિક, તો એની આગળ ધ લાગે. શું કામ? કારણ કે જહાજનું નામ છે એટલા માટે. એના પછી બીજો નિયમ છે સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પૃથ્વી, ગ્રહો વગેરેની આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ સન, ધ મૂન, ધ સ્ટાર્સ, ધ અર્થ, ધ માસ, એટલે કે આકાશી જે કંઈ પણ પદાર્થો છે એ બધાની આગળ તમે આર્ટિકલ ધ લગાડી શકો છો. ઇન શોર્ટ આપણે કહેવું હોય તો આ રીતે કહી શકીએ. સમાચાર પત્રો, ધાર્મિક ગ્રંથો, પ્રખ્યાત ઇમારતો, હોટેલો, અજાયબીઓ. આપણે ખબર છે પૃથ્વીની અંદર ટોટલ વિશ્વની અંદર છે 7 પ્રકારની અજાયબીઓ છે, એમની આગળ પણ આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. એમાં જો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું કામ કહે છે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ન્યૂઝપેપરનું નામ છે, એટલા માટે આપણે શું કીધું? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એ રીતના ગુજરાત સમાચાર છે તો એની આગળ પણ તમે ધ લગાડી શકો છો, ધ ગુજરાત સમાચાર. રામાયણ છે આપણો ધાર્મિક ગ્રંથ છે તો ધ રામાયણ. મહાભારત એ પણ આપણો ધાર્મિક ગ્રંથ છે તો ધ મહાભારત. ગીતા ધાર્મિક ગ્રંથ છે, ધ ગીતા. બાઇબલ એ પણ એક ધાર્મિક ગ્રંથ છે તો ધ બાઇબલ. એવી જ રીતના
કુરાન છે એ પણ એક ધાર્મિક ગ્રંથ છે, ધ કુરાન કહીએ છીએ. તાજમહેલ જે પ્રખ્યાત ઇમારતની અંદર 7 અજાયબીઓમાંની એક અજાયબી છે, તો ધ તાજમહેલ કહીએ છીએ. ચાઇના વોલ એ પણ ઇમારતમાં આવ્યા છે, તો એમની અંદર ધ ચાઇના વોલ કહીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈનું જે પુતળું છે એને ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવામાં. ધ આગળ એટલા માટે લગાડવામાં છે કારણ કે એક અજાયબીની અંદર એમનો સમાવેશ કરવામાં આવે છે. અને એના પછી ધ તાજ હોટલ. તાજ હોટલ છે એક પ્રખ્યાત ઇમારત તરીકે આપણે લઈ શકીએ, એટલા માટે આપણે ધ તાજ હોટલ કહીએ છીએ. એવી રીતના ખાલી જાતિ માટે એક નામ પ્રતિનિધિત્વ કરતું હોય, એટલે કે નામ એક વચન હોય પણ તે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય, પ્રતિનિધિત્વ કરતું હોય, એ સમય દરમિયાન પણ આપણે એમની અંદર આર્ટિકલ ધ લગાડીશું. પેલા ટોપિકને આ જે વ્યાખ્યા છે શું કહેવા માંગે છે, ડેફિનેશન શું કહે છે એ જોઈએ. જ્યારે આપણે ગાયની વાત કરીએ છીએ, કૂતરાની વાત કરીએ છીએ, કોઈ પણ પ્રાણીની વાત કરીએ છીએ, તો એમની અંદર જે કંઈ પણ ગાયો છે, કૂતરાઓ છે, અમુક પાલતુ કૂતરાઓ હોય, અમુક જે છે એ શેરીમાં રખડતા ભટકતા હોય છે, અમુક ચેરિટી દ્વારા એમને છે સાચવવામાં આવતા હોય છે. તો આ રીતના જે કૂતરાઓ છે એમાં કૂતરાની સમગ્ર જાતિ આવી જાય, ગાયની પણ સમગ્ર જાતિ આવી જાય. પક્ષીઓની અંદર કોઈ પક્ષીની વાત કરીએ છીએ તો એની સમગ્ર જાતિ આવી જાય. કોઈ પર્ટિક્યુલર એક જ પક્ષીની વાત, એક જ ગાયની વાત ન કરતા હોય, પણ સમગ્ર આખી જાતિની વાત કરતા હોય એક વચન, ત્યારે એની આગળ આપણે આર્ટિકલ AN નહીં પણ સમગ્ર જાતિની વાત કરીએ છીએ, એટલા માટે આર્ટિકલ ધ લગાડશું. એક્ઝામ્પલ જો એટલે ખ્યાલ આવશે. ધ કાઉ ઇઝ અ હોલી એનિમલ, એટલે કે ગાય છે એ પવિત્ર પ્રાણી છે. તો ગાય છે એ પવિત્ર પ્રાણી છે, તો સમય દરમિયાન ગાય છે એ ગાય માત્ર એક નહીં પણ સમગ્ર જાતિની અંદર બધી ગાયોની વાત કરીએ છીએ. તો ગાય છે એક પવિત્ર પ્રાણી છે કે ગાયની આપણે પૂજા કરીએ છીએ, આપણે એમનું માનું બિરુદ આપેલું છે. તો એટલા માટે એક ગાય નહીં પરંતુ સમગ્ર જાતિની વાત કરી છે, એટલા માટે આર્ટિકલ ધ લગાડ્યું છે. કેવું એક વચન છતાં પણ ધ લગાડ્યું. શું કામ લગાડ્યું આપણે નિયમ જોયો. એવી જ રીતના ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. જે અહીંયા ફેithful એનિમલ છે, વફાદાર પ્રાણી છે, તો એ સમય દરમિયાન આપણે ડોગ કૂતરો એક વચન છે પણ એની આગળ ધ લગાવ્યું. શું કામ? તો કે આખી સમગ્ર જાતિની વાત કરી છે એટલા માટે. ધ રોઝ ઇઝ ફેમસ ફોર ઇટ્સ બ્યુટી. અહીંયા ઇટ્સ શબ્દ આપ્યો છે. હવે પછીના જે કાંઈ પણ આપણે ચેપ્ટર્સ ભણશું એ આના આધારિત છે. જે ચેપ્ટર્સ ભણવાના છે એમની અંદર સબ્જેક્ટિવ નાઉન છે, પ્રોનાઉન છે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, એ બધી વાત આપણે આગળ કરવાની છે. એ ડિટેલની અંદર વિડીયો જોતું પણ અહીંયા જરાક ફોકસ કરી રાખજો કે આ પ્રકારનો શબ્દ આપણે આગળ આવેલો છે. ધ રોઝ ઇઝ ફેમસ ફોર ઇટ્સ બ્યુટી, એટલે કે રોઝ જે ગુલાબ છે એ પોતાની તેની જે કંઈ પણ સુંદરતા છે એના માટે ફેમસ એટલે કે પ્રખ્યાત છે. તો અહીંયા એક ગુલાબની વાત નથી પણ હરેક પ્રકારનું ધોળું સફેદ ગુલાબ હોય, લાલ ગુલાબ હોય કે કોઈ પણ પ્રકારનો ગુલાબ છે એમની અંદર બધા ગુલાબનો સમાવેશ થઈ જાય, સમગ્ર જાતિનો સમાવેશ કરો એટલા માટે આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ. એના પછી નેક્સ્ટ રૂલ છે, જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ, પ્રાણી, સ્થળ કે પદાર્થની વાત કરતા હોય ત્યારે આપણે એની આગળ આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. ગીવ મી ધ બ્લેક પેન. ગીવ મી ધ બ્લેક પેન એટલે કે મને કાળા રંગની છે તો કાળી પેન આપો. તો તમે પર્ટિક્યુલર એક કીધું, જો બ્લેક પેન, તો આ એક ચોક્કસ પેનની વાત કરી. કેવી છે? બ્લેક, રેડ, બ્લુ, યલો, જે તમારે જોઈ છે એ પ્રકારે એની આગળ તમે ધ લગાડી શકો. બીજું છે પ્લીઝ ઓપન ધ ડોર. મહેરબાની કરીને બારણું ખોલો. ચોક્કસ વસ્તુ ખોલવાની કીધી, કઈ? તો કે બારણું. એની આગળ આપણે ધ લગાડી શકીએ છીએ. બેંક, ટ્રેન, સંગીતના સાધનો, શરીરના અંગો છે, સરકારી વિભાગો છે, રાજકીય પક્ષો છે, આ બધાની આગળ આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ, ચેન્નઈ એક્સપ્રેસ, ધ મેલ એક્સપ્રેસ છે. આ જે આપણી ટ્રેનો ચાલે છે બધી ટ્રેનોની આગળ તમે આર્ટિકલ ધ લગાડી શકો છો. એના પછી ધ BOB, બેંક ઓફ બરોડા. આ બેંકનું નામ છે, શોર્ટ ફોર્મમાં લખ્યું છે. બને ત્યાં સુધી બધા શોર્ટ ફોર્મની અંદર જ લખવા. ધ BOB તમે આખું લખશો તો નહીં વેલિડ ગણાય, પણ તમે ખાલી BOB લખો છો ને એની આગળ તમે ધ લગાડો છો તો આર્ટિકલ ધ લગાડી શકો. એવી જ રીતના ધ ICICI બેંક છે, ધ ગિટાર છે જે એક સંગીતનું નામ છે, તબલા છે. આવી રીતના કોઈ પણ સંગીતના નામની આગળ ધ ફ્લૂટ,
એ સંગીતના સાધનની અંદર આવે છે તો એની આગળ ધ લગાડી શકો. ધ હાર્ટ હૃદય છે. ધ લેગ, ધ હેન્ડ, ધ આઈઝ, ધ નોઝ, ધ ચીક, આ બધા શરીરના અંગો છે, પાર્ટ ઓફ બોડી. તો શરીરના અંગોના નામની આગળ પણ તમે છે એ આર્ટિકલ લગાડી શકો છો. ધ સીબીઆઈ, સીબીઆઈ છે એ સરકારનો એક વિભાગ છે તો એમની અંદર પણ તમે છે એ આર્ટિકલ લગાડી શકો છો. ધ સીઆઈડી, ધ બીજેપી, આ પણ શોર્ટ ફોર્મ છે. બીજેપી એટલે ભારતીય જનતા પાર્ટી. ધ આમ આદમી પાર્ટી. શોર્ટ ફોર્મની અંદર જે કંઈ પણ આપણે લખીએ છીએ એ બધાની અંદર આપણે આર્ટિકલ લગાડી શકીએ. એના પછીનો રૂલ્સ છે સમય દર્શક શબ્દોની આગળ સમય દર્શાવે એટલે કે સવાર, સાંજ, રાત, બપોર, આ બધા છે એમની અંદર ધ મોર્નિંગ, ધ ઇવનિંગ, ધ નાઇટ, આ બધાની આગળ આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. અને છેલ્લો નિયમ છે દિશાના નામની આગળ જે કંઈ પણ આપણી દિશાઓ છે એ દિશાઓના નામની આગળ ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, આ બધાની આગળ આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. તો આજના વિડીયોઝની અંદર આપણે જે કંઈ પણ નિયમો જોયા છે એને બની શકે તો નોટ ડાઉન કરી લેજો, એક્ઝામ્પલ પણ સાથે લખજો. જ્યારે ક્યારે પણ આપણે એમને રિફર કરીએ ત્યારે એ સમય દરમિયાન આપણે એક્ઝામ્પલ પરથી ખ્યાલ આવી શકે કે આ નિયમ ખરા અર્થમાં શું કહેવા માંગે છે. તો ચાલો હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ છીએ આર્ટિકલ ધના બીજા નિયમો સાથે. એ નિયમો છે એ આપણે અમુક પ્રકારના નિયમો ક્યારેય સાંભળેલા નથી એવા નિયમો સાથે આવવાનું છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી વખત આપણે મળીએ છીએ આર્ટિકલ ધના સેકન્ડ પાર્ટની અંદર. નમસ્કાર.